टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। ગુડ મોર્નિંગ અગેન નીરજ, હવે કયા સ્ટોક્સ ફોકસમાં રહેશે એના પર માહિતી લઈએ। जी, तो આજના દિવસે આપણે જે સ્ટોક ફોકસમાં રાખવાના છે સૌથી પહેલાં યુપીએલ પર નજર કરજો, કારણ કે ઘણા મહત્ત્વના સમાચાર અહીંયાથી આપણને આવતા દેખાય। હવે યુપીએલની એક યુએસની સબસિડરી કંપની છે એડવાન્ટા એન્ટરપ્રાઇઝ કે જે સ્પેશિયાલિટી સીડ્સની અંદર ખાસ કરીને કામ કરે છે। હવે યુપીએલ દ્વારા આ જે પોતાની સબસિડરીની અંદર હિસ્સો છે તે અહીંયાથી વેચવામાં આવ્યો છે અને આલ્ફા વેવ ગ્લોબલ એડવાન્ટામાં લગભગ 12.5% હિસ્સો પોતે ખરીદવા જઈ રહી છે। હવે એડવાન્ટા એન્ટરપ્રાઇઝીસ લગભગ $350 મિલિયન રોકાણ અહીંયાથી આલ્ફાવેવ કરશે અને એડવાન્ટામાં 8.93% હિસ્સો 250 મિલિયનની અંદર યુપીએલ વેચવા પોતાનો જઈ રહી છે। હવે એડવાન્ટા એન્ટરપ્રાઇઝ વધુ $100 મિલિયન પણ એકત્ર કરવા માટે અહીંયાથી તેઓ પ્લાનિંગ અત્યારે કરી રહ્યા છે। હવે ખાસ કરીને જુઓ, અત્યાર સુધી યુપીએલનો એડવાન્ટામાં લગભગ 86.70% હિસ્સો હતો અને કેકેઆરને થોડા સમય પહેલાં 13.30% જેટલો હિસ્સો વેચ્યો હતો, એટલે થોડો હિસ્સો ડાયવેસ્ટ કરીને તેમણે પૈસા ઊભા કર્યા હતા। હવે ફરી એક વખત આ એડવાન્ટાની અંદર યુપીએલ પોતે હિસ્સો વેચવા જઈ રહી છે અને લગભગ અહીંયાથી હવે જે યુપીએલનો હિસ્સો છે 74.7% રહેશે, કેકેઆરનો 12.86% હિસ્સો રહેશે। હવે મહત્ત્વનું એટલા માટે છે આ કારણ કે યુપીએલે એવું કહ્યું છે કે અહીંયાથી જે પૈસા એમને મળે છે હિસ્સો વેચાણથી, એનો ઉપયોગ ફર્ધર તેઓ અહીંયાથી ડેટ રિડક્શન માટે કરવા જઈ રહ્યા છે, જે પ્રકારે તેમણે અગાઉ એક ગાઈડન્સ આપ્યું હતું ડેટ રિડક્શન માટેનું। એટલા માટે પણ આ ડીલ અહીંયાથી ખાસ કરીને વધારે મહત્ત્વની રહેવાની છે। અને આ ઉપરાંત આજે એક ડીલ થઈ છે, એ ડીલ સિવાય પણ યુપીએલે એક એક્સચેન્જ ફાઇલિંગની અંદર રાઇટ ઇસ્યુ દ્વારા પોતે નાણાં ભેગા કરવા માટેની પરમિશન માંગી છે, મંજૂરી આપી છે। એટલે અહીંયાથી જે યુપીએલ છે રાઇટ ઇસ્યુ દ્વારા લગભગ 3,377 કરોડ એકત્ર કરવા જઈ રહી છે અને 360 પ્રતિ શેરના ભાવ પર અહીંયાથી રાઇટ ઇસ્યુ આપણને આવતા દેખાશે। હવે જે 26 નવેમ્બરની એક રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે, એટલે એ ડેટ પર જેમની પાસે યુપીએલના 8 શેર હશે તેમને એક રાઇટ શેર ઇસ્યુ કરવામાં આવશે। ખાસ કરીને શરૂઆતમાં રાઇટ્સ ઇસ્યુ માટે લગભગ 25% રકમ ચૂકવવી પડશે અને ત્યારબાદ 75%, એટલે પાર્ટલી પેઇડ શેર પહેલાં આવશે, એટલે પાર્ટલી પેઇડની અંદર 25% રકમ પહેલાં આવશે, 75% પછી આવશે। એટલે જે પ્રકારનો યુપીએલનું ગાઈડન્સ છે અને એ ગાઈડન્સ અંતર્ગત તેઓ પોતે જે ડેટ રિડક્શન કરવા માંગે છે એના માટે ઘણા બધા નાણાંની જરૂર છે, એટલે એડવાન્ટાની અંદર એક હિસ્સો તેમણે ખાસ કરીને વેચ્યો છે, એનાથી એક પૈસા આવશે અને રાઇટ્સ ઇસ્યુ દ્વારા લગભગ 3,377 કરોડ યુપીએલ ભેગા કરવા જઈ રહ્યું છે। એટલે આ બંને આમ તો પોઝિટિવ ન્યૂઝ છે કંપની માટે, જોઈએ આજે કેવી ઇમ્પેક્ટ આવે છે। પરંતુ અહીંયા ખાસ કરીને જુઓ, તમને જે બ્રોકરેજ દ્વારા મત આપવામાં આવી રહ્યો છે HSBC અહીંયાથી ખાસ કરીને બાયકોલ આપી રહ્યા છે, 680ના ટાર્ગેટ આપી રહ્યા છે અને ખાસ કરીને તેમનું કહેવું છે કે આ પ્રાઇવેટ ઇક્વિટીનું ઇન્વેસ્ટમેન્ટ જે એડવાન્ટાની અંદર આવી રહ્યું છે એ એક સરપ્રાઇઝ છે। ખાસ કરીને રાઇટ ઇસ્યુ અને ઇવેન્ટ્સ અત્યારે પોઝિટિવ છે અને ખાસ કરીને આ બધાનો જે હેતુ છે ડેટ રિડક્શનનો, એટલે કે દેવું ઓછો કરવાનો હોઈ શકે છે અને જે પી ઇન્વેસ્ટમેન્ટ એડવાન્ટાની અંદર આવ્યું છે એનાથી એક વેલ્યુએશન બૂસ્ટ પણ કંપનીને મળી શકે છે। એટલા માટે તેઓ બાય કોલ સાથે 680ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે યુપીએલ પર આજે ખાસ ફોકસ રાખવાનું છે। બીજી તરફ તમારે ફોકસ રાખવાનું છે અદાણી ગ્રુપ પર, કારણ કે અહીંયા જુઓ થોડા નેગેટિવ સમાચારો આવતા દેખાયા છે। અમુક જે રોકાણકારોએ અમેરિકાની કોર્ટની અંદર છેતરપિંડીના આરોપો દાખલ કર્યા હતા ગૌતમ અદાણી અને અન્ય 7 લોકો ઉપર। સોલર એનર્જી પ્રોજેક્ટ માટે ભારતીય અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ છે અને $25 કરોડ લાંચ આપ્યાનો આરોપ એમના પર લગાવવામાં આવ્યો છે। હવે ખાસ કરીને અહીંયાથી અમેરિકાની અંદર આ કેસ એટલા માટે ફાઇલ થયો છે કારણ કે અદાણી ગ્રુપ દ્વારા, ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જી સોલ્યુશન્સ દ્વારા જે $300 કરોડ લોકો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા અને આ જે રોકાણકારો છે તેમણે આ પૈસા આપ્યા હતા અને એમણે એવો આરોપ છે કે તેમની સાથે છેતરપિંડી કરી છે, એમનીથી વિગતો છુપાવી છે અને બેંકોને ખોટી માહિતી આપી છે અદાણી ગ્રુપે, એટલા માટે તેમના દ્વારા આ કોર્ટની અંદર કેસ કરવામાં આવ્યો છે। જોઈએ અહીંયાથી શું વિગતો બહાર આવે છે। બીજી, કારણ કે આમ તો બહુ કોઈ વધારે મોટી નેગેટિવ ઇમ્પેક્ટ લાગતી નથી, આવા આરોપોને અદાણી ગ્રુપ હંમેશા એક નકારતું આવ્યું છે। જો કે જીક્યુજી પાર્ટનર છે પણ થોડું અત્યારે નિવેદન એક આપ્યું છે કે જે અદાણીના એફપીઓની અંદર એક બહુ મોટો રોકાણકાર હતો, પરંતુ એફપીએ કેન્સલ થઈ ગયો, ત્યારબાદ પણ તેમણે એક મોટો હિસ્સો ખરીદ્યો છે અદાણી ગ્રુપની અંદર। એટલે જોઈએ આજે ત્યાંથી આપણને કેવી ઇમ્પેક્ટ આવે છે। જો કે ક્લિયર ન્યૂઝ તો એક નેગેટિવ અત્યારે આપણને લાગી રહ્યા છે।
બીજી તરફ જીએનએફસી તમારે આજે ખાસ ફોકસમાં રાખવાનું છે, કારણ કે કંપનીએ ઇનિયોસ સાથે એક MOU કર્યા છે અને ભારતની અંદર એક વર્લ્ડ સ્કેલનું એસેટિક એસિડ યુનિટ બનાવવા માટેના MOU કર્યા છે. અને આ બંને કંપનીઓ જે MOU કર્યા છે એ અંતર્ગત તેઓ આજે નવું એસિટિક એસિડ યુનિટ છે એ ભરૂચની અંદર સ્થાપવા જઈ રહ્યા છે. લગભગ 600 કિલો ટન ની ક્ષમતાવાળું એક આ યુનિટ બનશે. અત્યારે હવે થાય છે એવું કે ભારતની અંદર જે એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે એમાંથી 85% જે એસિટિક એસિડ છે તે આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે કે આયાત કરીને મંગાવવામાં આવે છે. એટલે હવે એના પર નિર્ભરતા ઘટાડવામાં આવે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ બંને કંપનીઓએ જેવી કર્યા છે નવા પ્લાન્ટથી, એમની જે સ્થાનિક બજારની માંગ છે એ પૂરી કરવાની એક આશા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ ખાસ કરીને કંપની માટે એક પોઝિટિવ સમાચાર છે જીએનએફસી માટે કે જેવીની અંદર તેઓ આ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છે, જેનો આવનારા સમયમાં ફાયદો થશે. જોઈએ આજે એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા આવે છે કે નહીં. બીજી તરફ ડૉક્ટર રેડ્ડીઝ આજે ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે US FDA તરફથી અહીંયા એક બહુ મોટો ઝટકો મળ્યો છે. હૈદરાબાદના મેન્યુફેક્ચરિંગ બોલારામ યુનિટને લગભગ 7 જેટલા અવલોકનો મળ્યા છે. 13 થી 19 નવેમ્બર વચ્ચે અહીંયા તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ 7 અવલોકનો આપવામાં આવ્યા છે. એટલે ક્લિયરલી અહીંયાથી થોડીક નેગેટિવ ઇમ્પેક્ટ તો આજે તમને ડૉક્ટર રેડ્ડીઝ પર આવતી જોવા મળશે, પરંતુ આ અવલોકનો કયા પ્રકારના છે એ અંગે કોઈ વધારે છણાવટ કે સ્પષ્ટતા કરવામાં નથી આવી, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રહેશે. આ ઉપરાંત તમારે ગોદરેજ પ્રોપર્ટીઝ પર ધ્યાન રાખવાનું છે. કંપનીએ કોલકાતાના ઝોકામાં લગભગ 53 એકર જેટલી જમીન ખરીદી છે અને 1.3 મિલિયન સ્ક્વેર ફૂટ સેલેબલ એરિયા તેઓ અહીંયાથી બનાવી શકે છે. ખાસ કરીને રેસિડેન્શિયલ પ્રોપર્ટીથી 500 કરોડની આવકની એક આશા છે, એટલે આના પર પણ ગોદરેજ પ્રોપર્ટી પર પણ તમારે એક નજર રાખવાની છે. અને છેલ્લે IRCTC પ્રયાગરાજની અંદર હવે મહાકુંભ શરૂ થવાનો છે અને મહાકુંભ શરૂ થશે ત્યારે તેમણે ત્યાં આગળ એક ટેન્ટ સિટી બનાવ્યું છે અને એનું નામ આપ્યું છે મહાકુંભ ગ્રામ. અહીંયા રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા છે અને 6,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ પ્રતિ રાત્રિનું એક ભાડું જે છે એ નક્કી કરવામાં આવ્યું છે. જોકે વહેલા બુકિંગ અને ગ્રુપ બુકિંગ પર તમને ખાસ કરીને અહીંયાથી ડિસ્કાઉન્ટ પણ એક મળી જતા રહેશે, પરંતુ પ્રયાગરાજની અંદર જે આ પ્રકારનું સેટઅપ છે, જોઈએ IRCTCમાં આમ તો કોઈ બહુ મોટી ઇમ્પેક્ટ કદાચ અહીંયા નહીં આવે આવકની એની દૃષ્ટિએ, પરંતુ એક પોઝિટિવ સમાચાર તો છે કે અહીંયાથી એક આ પ્રકારની પણ IRCTC સેવા પ્રયાગરાજની અંદર આપી રહી છે. એટલે આ બધા સ્ટોક પર ખાસ ફોકસ રાખજો. આજના દિવસે UPL, ડૉક્ટર રેડ્ડીઝ એના પર તો એક ફોકસ રહેશે જ, પરંતુ અડાની ગ્રુપમાં આજે તમને કેવી એક્શન આવતી જોવા મળે છે એના પર એક ખાસ તમારે ફોકસ રાખવાનો છે. પરંતુ આ સિવાય આરતી તમારી પાસે કયા સ્ટોક્સ કે જ્યાં આજે ફોકસ રાખીશું? જી, અને પણ ઘણા બધા સ્ટોક છે. શરૂઆત હું NLC ઇન્ડિયા સાથે કરીશ. તો અહીંયા જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, રોકાણ કરવાના સમાચાર આવી રહ્યા છે. વિવિધ રિન્યુએબલ પ્રોજેક્ટ માટે કંપની 3,720 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે અને અસેટ મોનેટાઇઝેશન પ્લાન હેઠળ હિસ્સો ખરીદવામાં આવશે કંપની તરફથી. અને NIRLમાં રિન્યુએબલ અસેટ ટ્રાન્સફર અહીંયાથી કંપની કરતી જોવા મળશે. NLC ઇન્ડિયાની રિન્યુએબલ અસેટ બુકની વાત કરી લઈએ તો અહીંયા વેલ્યુ ખાસ કરીને 6,663 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. તો વિવિધ પ્રોજેક્ટ માટે ખાસ કરીને જે કંપની દ્વારા રોકાણ કરવામાં આવી રહ્યું છે NLC ઇન્ડિયા આજે એક ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સનું કાઉન્ટર છે. અહીંયા કરાર કરવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ સરકાર સાથે ખાસ કરીને કરાર કર્યા છે. કંપનીએ 226 કરોડના કરાર કર્યા છે અને 13 હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ફેરીઝ સપ્લાય કરવા માટેના કરાર જે છે તે કરવામાં આવ્યા છે. તો એક ફોકસ આજે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ પર પણ રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન જે કરાર કરવાના સમાચાર છે એને કારણે આપણને જોવા મળી શકે છે. PSP પ્રોજેક્ટ આજે દિવસભર ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા જે રીતે હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અદાની ઇન્ફ્રા લગભગ 685 કરોડમાં 30.7% સુધી હિસ્સો અહીંયાથી ખરીદતી જોવા મળશે અને પ્રમોટર પ્રહલાદ S પટેલ પાસેથી આ હિસ્સો જે છે તે ખરીદવામાં આવશે. પ્રહલાદ S પટેલ પાસે કંપનીમાં 60.14% હિસ્સો છે, જેમાંથી હવે 30.7% હિસ્સો જે છે તે અદાની ઇન્ફ્રા ખરીદતી જોવા મળશે. અદાની ઇન્ફ્રા ઓપન ઓફરની જાહેરાત કરી શકે છે. આની માટે જાહેરાત કરી છે ખાસ કરીને કંપનીએ, અને કંપનીમાં વધારાનો 26% હિસ્સો ખરીદવા માટે આ ઓપન ઓફર જે છે તે અહીંયાથી ખાસ કરીને અદાની ઇન્ફ્રા તરફથી આવતી દેખાઈ રહી છે. તો PSP પ્રોજેક્ટ એક ફોકસમાં રાખવાનું રહેશે. અદાની ઇન્ફ્રા એક 30.7% સુધી હિસ્સો જે છે તે અહીંયાથી કંપનીમાં ખરીદતી જોવા મળશે. ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા પાવરની વાત કરી લઈએ તો સારા સમાચાર અહીંયા આવતા દેખાય છે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ભૂતાનમાં જે ડુર્ક ગ્રીન પાવર કોર્પ સાથે કંપનીએ કરાર કર્યા છે, ખાસ કરીને 5,000 મેગાવોલ્ટ
સોલ્ટ ક્લીન એનર્જી પ્રોજેક્ટ માટે આ કરાર કરવામાં આવ્યા છે. પોઝિટિવ રિએક્શન ટાટા પાવર બતાવી શકે છે. એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગ્રાસિમ છે. પરિણામ બાદ આ સ્ટોકમાં આપણે જોયું હતું, રિએક્શન જોવા મળ્યું હતું, પણ આજે જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, ખાસ કરીને ઓપસ પેઇન્ટ્સની ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવી છે કંપની તરફથી અને આ ઉત્પાદન ક્ષમતા વધારી 866 MLPA કરવામાં આવી છે. સાથે જ ડેકોરેટિવ સેગમેન્ટમાં દેશનો બીજો સૌથી મોટો પ્લેયર હવે ઓપસ પેઇન્ટ જે છે તે આપણને બનતું જોવા મળ્યો છે. તો એક ફોકસ ખાસ કરીને ગ્રાસિમના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. એક રિએક્શન આપણને પોઝિટિવ સાઇડનું સ્ટોક બતાવી શકે છે, નજર રાખવાની રહેશે અહીંયા. ઇન્ડસ ટાવર અને ઓવરઓલ ટેલિકોમ કંપનીઓ આજે ફોકસમાં રહેશે, કારણ કે મોટી રાહત અહીંયાથી ટેલિકોમ કંપનીઓને મળતી દેખાઈ રહી છે. ટેલિકોમ કંપનીઓ માટે સારા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળતી દેખાઈ રહી છે અહીંયા. એરટેલ, વોડાફોન આઇડિયા, ટાટા ટેલિકોમે જે અરજી કરી હતી તે ખાસ કરીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે, મંજૂરી આપી છે અરજીને. અને 2021માં દિલ્હી હાઈકોર્ટે કંપનીના પક્ષમાં જે નિર્ણય આપ્યો હતો, સુપ્રીમ કોર્ટે પણ તે નિર્ણય જે છે તે યથાવત રાખ્યો છે, તેમાં કોઈ ફેરફાર નથી કર્યો. અને આ નિર્ણયથી ખાસ કરીને કંપનીઓનું 3704 કરોડનું દેવું જે છે તે અહીંયાથી ઘટતું જોવા મળી શકે છે. એટલે ઇન્ડસ ટાવર પર જે સૌથી મોટું દેવું હતું તે અહીંયાથી આ નિર્ણયથી ઘટી શકે છે. તો ઇન્ડસ ટાવર આજે ખાસ ફોકસમાં રાખવાનું રહેશે, પણ અન્ય ટેલિકોમ કંપનીઓ પર આપણને રિએક્શન જોવા મળી શકે છે. 2004થી અલગ અલગ કોર્ટમાં આ પેન્ડિંગ જે છે તે આ મુદ્દો આપણને રહેતો જોવા મળ્યો છે અને સુપ્રીમ કોર્ટ તરફથી જે રીતે એક નિર્ણય આવ્યો છે, હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. એક ફોકસ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ પર રાખવાનું રહેશે અને એમાં પણ ઇન્ડસ ટાવર આજે ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી રાઇટ્સનું કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને MOU કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી સાથે MOU કર્યા છે કંપનીએ. સોલાર રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે ખાસ કરીને ક્વોલિટી એશ્યોરન્સ સર્વિસ માટે સર્વિસ પૂરી પાડવા માટે આ MOU જે છે તે કરવામાં આવ્યા છે. તો રાઇટ્સના કાઉન્ટર પર પણ એક પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે. અહીંયા પણ એક ખાસ નજર રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો આ બધી કંપનીઓ ખાસ આપણે ફોકસમાં રાખવાની છે. નીરજ અને